ધોરણ 6 પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી. પ્રાસ્તાવિક. આપણે રેખા અને વક્રના જુદા જુદા આકારો વિશે ભણી ગયા. આપણી આજુબાજુ ખૂણો, ધાર, સપાટ, ખુલ્લો વક્ર અને બંધ વક્ર જેવા આકારો આપણે જોઈએ છીએ, જેમને રેખાખંડ, ખૂણા, ત્રિકોણ, બહુકોણ અને વર્તુળ સ્વરૂપે ગોઠવાય છે. આપણે જોયું કે તેમના માપ અને કદ જુદા જુદા હોય છે. તેમના કદની સરખામણી કરવા માટે ચાલો આપણે જુદા જુદા ઉપકરણોનો ઉપયોગ કેવી રીતે કરીશું તે જોઈએ. રેખાખંડનું માપન. આપણે ઘણા રેખાખંડો જોયા અને દોર્યા. જેમ કે ત્રિકોણ એ 3 રેખાખંડોથી બને છે. ચતુષ્કોણને 4 રેખાખંડો છે. રેખાખંડ એ રેખાનો ચોક્કસ ભાગ છે. તેથી રેખાખંડનું માપન શક્ય છે. દરેક રેખાખંડનું માપન એ અનન્ય સંખ્યા હોય છે, જેને તેની લંબાઈ કહે છે. આપણને તે રેખાખંડની સરખામણી કરવામાં ઉપયોગી થશે. કોઈ પણ 2 રેખાખંડોની સરખામણી અને તેમની લંબાઈ વચ્ચેનો સંબંધ આપણે શોધી શકીશું. તે જુદી જુદી રીતે ઓળખી શકાય. 1. અવલોકન વડે સરખામણી. આપેલ આકૃતિને જોઈને કહો તો કયો રેખાખંડ લાંબો છે? આપેલ આકૃતિ પરથી આપણે કહી શકીએ કે રેખાખંડ AB લાંબો છે, પરંતુ હંમેશા ખાતરીપૂર્વક નિર્ણય કરી શકાય નહીં. દાખલા તરીકે અહીં બતાવેલ રેખાખંડો જુઓ. બંનેની લંબાઈ વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે કહી શકાતો નથી. બીજી કોઈ પણ રીતે સરખામણી કરવી જરૂરી છે. અહીં બતાવેલ આકૃતિમાં રેખાખંડ AB અને રેખાખંડ PQ સરખી લંબાઈના છે તે સ્પષ્ટ થતું નથી. તેથી આપણે રેખાખંડોની સરખામણી કરવા માટેની બીજી રીતની જરૂર છે. 2. ટ્રેસિંગ દ્વારા સરખામણી. રેખાખંડ AB અને રેખાખંડ CDની સરખામણી માટે આપણે ટ્રેસિંગ કાગળ વાપરીશું. રેખાખંડ ABને આ રીતે ટ્રેસ કરો. તેના ઉપર રેખાખંડ CD ટ્રેસ કરો. તેથી રેખાખંડ AB અને રેખાખંડ CD માંથી કયો લાંબો છે તે આપણે નક્કી કરી શકીશું. આ પદ્ધતિમાં રેખાખંડને તમે કેટલો કાળજીપૂર્વક ટ્રેસિંગ કરો છો તેના પર આધારિત છે. જો આપણે બીજી કોઈ લંબાઈ સાથે સરખામણી કરવી હોય તો આપણે બીજા રેખાખંડને ટ્રેસ કરવો પડે. આમ જ્યારે સરખામણી કરવી હોય ત્યારે દરેક વખતે લંબાઈને ટ્રેસ કરી શકાય નહીં. આ પદ્ધતિ કઠિન છે. 3. માપપટ્ટી અને દ્વિભાજક વડે સરખામણી. તમારી કંપાસ પેટીના સાધનો માપપટ્ટી અને દ્વિભાજકને તો તમે ઓળખો છો, બરાબર ને? માપપટ્ટીની ધાર પર આ રીતે અંકન કરેલ હોય છે. તેને ધ્યાનથી જુઓ. માપપટ્ટીને 15 ભાગમાં વહેંચવામાં આવે છે. આ 15માના દરેક ભાગની લંબાઈ 1 સેન્ટીમીટર છે. માપપટ્ટીમાં દરેક સેન્ટીમીટરને 10 પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે. આ દરેક પેટા વિભાગની લંબાઈ 0.1 સેન્ટીમીટર છે. 0.1 સેન્ટીમીટર એટલે કે 1 મિલીમીટર છે. 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ માપપટ્ટીના 0 અંકને A બિંદુએ ગોઠવો અને B સામેનો 1 વાંચો, જે રેખાખંડ ABની લંબાઈ દર્શાવે છે. ધારો કે લંબાઈ 5.8 હોય તો આપણે લંબાઈ AB બરાબર 5.8 સેન્ટીમીટર અથવા વધુ સરળ રીતે AB બરાબર 5.8 સેન્ટીમીટર એમ કહીશું. આ રીતમાં પણ ઘણી ભૂલો થઈ શકે છે. 1. માપપટ્ટીની જાડાઈ વધુ હોય તો તેના પર અંકિત થયેલ માપ લેવામાં ઘણી તકલીફ પડે છે. 2. માપપટ્ટીના અંક યોગ્ય રીતે ન હોય તો તે જોવામાં પણ ઘણીવાર ભૂલો થઈ શકે છે. 3. સાચા માપ માટે આંખની સ્થિતિ યોગ્ય હોવી જોઈએ. આંખ અંકની લંબરૂપે હોવી જોઈએ. અન્યથા ત્રાંસી નજરે જોવામાં આવે તો પણ ભૂલ થઈ શકે છે.
લંબાઈ માપવા માટે દ્વિભાજકનો ઉપયોગ. દ્વિભાજકને પહોળું કરી તેની એક બાજુના છેડાને રેખાખંડ AB પરના બિંદુ A ઉપર અને બીજાને બિંદુ B પર ગોઠવો. હવે દ્વિભાજકને ઉપાડી માપપટ્ટી પર ગોઠવો, જેથી એક છેડો માપપટ્ટીના 0 અંક પર રહે અને બાકીના બીજા છેડા સામેનો અંક વાંચો, જે આપેલ રેખાખંડની લંબાઈ છે. આમ આપણે દ્વિભાજકની મદદથી અહીં બતાવેલ પોસ્ટકાર્ડનું માપ આ રીતે શોધી શકીએ છીએ. ખૂણો, કાટખૂણો અને સરળ કોણ. આપણે ભૂગોળમાં દિશાઓ વિશે શીખ્યા છીએ, બરાબર ને? આપણે જાણીએ છીએ કે ચીન ભારતની ઉત્તરે છે, શ્રીલંકા એ દક્ષિણમાં છે, સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. 4 મુખ્ય દિશાઓ છે: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ઉત્તરની વિરુદ્ધ દિશા દક્ષિણ અને પૂર્વની વિરુદ્ધ દિશા પશ્ચિમ છે. અજ્ઞાનનો ઉપયોગ કરીને ખૂણાના કેટલાક ગુણધર્મો શીખીએ. ઉત્તર દિશા તરફ મુખ રાખી ઊભા રહો. ઘડિયાળની દિશામાં પૂર્વ તરફ ફરો. આપણે કહી શકીએ કે તમે કાટખૂણા જેટલું ફર્યા. હવે આ જ રીતે કાટખૂણો આંતરે તેટલું ઘડિયાળની દિશામાં ફરો. હવે તમારું મુખ દક્ષિણ દિશા તરફ છે. જો તમે કાટખૂણા જેટલું ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરો તો તમે કઈ દિશામાં હશો? પશ્ચિમ દિશામાં. બરાબર. નીચેની પરિસ્થિતિનો અભ્યાસ કરીએ. ઉત્તરથી દક્ષિણ તરફ ફરતા 2 કાટખૂણા જેટલું અંતર ફર્યા. ઉત્તરથી પશ્ચિમ તરફ ફરવું એ 1 કાટખૂણા જેટલું છે. ઉત્તરથી દક્ષિણ તરફ ફરવું એ 2 કાટખૂણા જેટલું છે. તેને સરળ કોણ કહે છે. હવે તમે દક્ષિણ દિશા તરફ મુખ રાખી ઊભા રહો. સરળ કોણ જેટલું ફરતા તમારું મુખ ઉત્તર તરફ આવશે. ઉત્તરથી 1 સરળ કોણ જેટલું ફરતા ફરીથી દક્ષિણ દિશા તરફ આવીશું. આમ 2 સરળ કોણ જેટલું ફરવાથી તમે મૂળ સ્થિતિમાં પહોંચો છો. એક જ દિશામાં 2 સરળ કોણ જેટલું ફરતા એક પૂર્ણ આંટો બને છે. એક પૂર્ણ આંટાને એક પરિભ્રમણ કહે છે. એક પરિભ્રમણથી રચાતા ખૂણાને સંપૂર્ણ ખૂણો કહે છે. આપણે ઘડિયાળના ચંદા પર પરિભ્રમણ જોઈ શકીએ છીએ. જ્યારે ઘડિયાળનો કાંટો એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જાય છે ત્યારે તે ખૂણો આંતરે છે. ધારો કે ઘડિયાળનો કાંટો 12 વાગ્યાથી શરૂ કરી ફરીથી 12 ઉપર પહોંચે ત્યાં સુધી ગોળ ફરે છે. તેથી તેને એક પરિભ્રમણ કહે છે. આમ ઘડિયાળનો કાંટો એક ગોળ ફરે એટલે એક પરિભ્રમણ થાય તેમ કહેવાય. ઘડિયાળનો કાંટો અડધું ગોળ ફરે એટલે કે સરળ કોણ અથવા 2 કાટખૂણા ફર્યા તેમ કહેવાય. ઘડિયાળનો કાંટો ચોથો ભાગ ગોળ ફરે એટલે 1 કાટખૂણો ફર્યા તેમ કહેવાય. ઘડિયાળનો કાંટો 3/4 ગોળ ફરે એટલે 3 કાટખૂણા ફર્યા તેમ કહેવાય. ખૂણો, લઘુકોણ, ગુરુકોણ અને પ્રતિબિંબ કોણ. આપણે કાટખૂણા અને સરળ કોણ વિશે જાણીએ છીએ. બધા જ ખૂણાઓ આ બંનેમાંથી કોઈ એક જ પ્રકારના હોય તે જરૂરી નથી. નિસરણી દિવાલ સાથે જે ખૂણો બનાવે છે તે કાટખૂણો કે સરળ કોણ નથી. તમે સુથારનો કાટખૂણિયો જોયો છે? તે અંગ્રેજી મૂળાક્ષર L જેવો દેખાય છે. તેનો ઉપયોગ તે કાટખૂણો માપવા કરે છે. ચાલો આપણે કાટખૂણા માપવા માટે તેવું જ ટેસ્ટર બનાવીએ. 1. કાગળનો ટુકડો લો. 2. તેને વચ્ચેથી આ રીતે વાળો. 3. સીધી ધારથી આ રીતે ફરીથી વાળો. તમારું ટેસ્ટર તૈયાર થઈ ગયું. આ ટેસ્ટરની મદદથી ખૂણો ધરાવતા આકારો ચકાસો કે તે કાટખૂણા છે કે નહીં. 1. ઘડિયાળનો કાંટો 12 થી શરૂ કરી 5 પર જાય છે. શું ઘડિયાળના કાંટાનો આંટો એક કાટખૂણા કરતાં વધારે છે? 2.
ઘડિયાળનો કાંટો 12થી શરૂ કરી 7 સુધી ખસે ત્યારે તે કેટલો ખૂણો બનાવશે? શું તે ખૂણો એક કાટખૂણા કરતાં મોટો છે? આ સવાલોના જવાબો જાણતા પહેલા લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણની વ્યાખ્યા સમજી લઈએ. આપણે જાણીએ છીએ કે કાટખૂણા કરતાં નાનું માપ ધરાવતા ખૂણાને લઘુકોણ કહે છે, જે નીચે આકૃતિમાં દર્શાવેલ છે. અહીં દરેક આકૃતિનો કોણ કાંટાના 1/4 ભાગ કરતાં પણ નાનો છે, જેને આપણે બનાવેલ ટેસ્ટર વડે ચકાસી જુઓ. હવે જે ખૂણાનું માપ કાટખૂણા કરતાં વધુ હોય અને સરળ કોણથી ઓછું હોય તો તેને ગુરુકોણ કહે છે. અહીં દર્શાવેલ આકૃતિમાં દરેક આકૃતિનો કોણ આંટાના 1/4 ભાગ કરતાં વધુ થાય છે અને અડધા આંટા કરતાં ઓછું થાય છે. પ્રતિબિંબ ખૂણો એ સરળ કોણ કરતાં મોટો હોય છે. તે આ પ્રકારે દેખાય છે. ખૂણો માપવો. આપણે બનાવેલ ટેસ્ટર કાટખૂણા સાથે અન્ય ખૂણાની સરખામણી કરવામાં ઉપયોગી છે. આપણે લઘુકોણ, ગુરુકોણ અથવા પ્રતિબિંબ કોણમાં વર્ગીકરણ કરતા શીખ્યા, પરંતુ આ આપણને ચોક્કસ સરખામણી કરી આપતા નથી. તેનાથી એ પણ શોધી શકાતું નથી કે 2 ગુરુકોણમાંથી કયો ખૂણો મોટો છે. વધુ ચોક્કસ રીતે સરખામણી કરવા માટે આપણે ખૂણા માપવાની જરૂર છે. આ આપણે કોણ માપકની મદદથી કરીશું. ખૂણાનું માપ. આપણે માપને અંશમાં દર્શાવીશું. એક આખા પરિભ્રમણને 360 ભાગમાં વહેંચીશું તો દરેક ભાગ 1 અંશ દર્શાવશે. આપણે 360 બરાબર 360 એમ લખીશું તથા વાંચીશું. પ્રવૃત્તિ 1. કંકણનો ઉપયોગ કરી એક વર્તુળાકાર ભાગ કાપો અથવા તેના જેટલી જ એક ગોળાકાર શીટ લો. 2. આકૃતિમાં દર્શાવેલ આકાર મેળવવા માટે તેને 2 વખત વાળો. તેને ચતુર્થાંશ કહે છે. 3. હવે તેને ખોલો. વચ્ચેથી ગળી પડેલ અર્ધવર્તુળ દેખાશે. ગળી પર 90 લખો. 4. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફરીથી આ પ્રમાણે વાળો. ફરીથી 1/4 દેખાશે. 90 અડધા એટલે કે 45 થશે. 5. હવે તેને ફરીથી ખોલો. બંને બાજુ 2 ગળી દેખાશે. પહેલી નવી ગળી સુધીનો ખૂણો એટલે કે એ પાયાની ડાબી બાજુની પહેલી ગળી પર 45 લખો. 6. બીજી બાજુની ગળી પર 90 વત્તા 45 બરાબર 135 થશે. 7. ફરીથી 45 સુધી કાગળની ગળી પાડો. ચતુર્થાંશનો અડધો ભાગ. હવે તેના પર અડધા થાય તેમ ગળી પાડો. પાયાના રેખાની ડાબી બાજુની પહેલી ગળી સુધીનું માપ 45 અડધું એટલે કે 22.5 થશે. 135 ડાબી બાજુના ખૂણાનું માપ 135 વત્તા 22.5 બરાબર 157.1/2 થશે. ખૂણાના માપ માટેનું તૈયાર ઉપકરણ મળે છે, જેને કોણ માપક કહે છે. કોણ માપક. આપેલ કોણ માપકને ધ્યાનથી જુઓ. તેની વક્ર ધરીને 180 સરખા ભાગમાં વિભાજિત કરેલ છે. દરેક ભાગ 1 જેટલો હોય છે. જમણી બાજુ 0 થી શરૂ કરી ડાબી બાજુના અંતે 180 લખેલ છે. તે જ રીતે ઉલટા પણ દર્શાવેલ છે. ધારો કે આપણે ખૂણા ABC નું માપન કરવું છે. 1. સીધી ધારનું મધ્ય બિંદુ આકૃતિમાં જુઓ. જે એમ દેખાય છે તે. ખૂણાના શિરોબિંદુ B પર આવે તે રીતે કોણ માપકને ગોઠવો. 2. કિરણ BC એ કાટખૂણિયાની સીધી ધાર બને તે રીતે કાટખૂણિયાને ગોઠવો. 3.
કાટખૂણિયા પર 2 માપ છે. સીધી ધાર સાથે 0° સંકળાય તે રીતે ગોઠવી માપ વાંચો. 4. વક્ર જે BA પર દેખાય છે તે વક્રની ધાર પરનું માપ એ આપેલ ખૂણાનું માપ દર્શાવશે. આપણે લખીશું માપ ખૂણો ABC બરાબર 40° અથવા સરળ રીતે ABC બરાબર 40°. લંબ રેખાઓ. 2 રેખાઓ એવી રીતે છેદે છે કે જેમના દ્વારા રચાયો ખૂણો 90° હોય તો આ રેખાઓને લંબ રેખાઓ કહે છે. જો રેખા AB એ રેખા CD ને લંબ હોય તો તેને સંકેતમાં આ રીતે લખાય. રેખા AB લંબ રેખા CD ને આપણે રેખા CD લંબ રેખા AB પણ કહી શકીએ. આપણી આસપાસની લંબ રેખાઓ. લંબ રેખાઓ કે લંબ રેખાખંડ જોવા મળતા હોય તેવી આપણી આજુબાજુની ઘણી વસ્તુઓના ઉદાહરણ આપી શકીએ. જેમ કે અંગ્રેજી મૂળાક્ષર T તેમાંનો એક છે. પોસ્ટકાર્ડની 2 ધાર જુઓ. આપેલ આકૃતિમાં જુઓ જેથી ખબર પડે. પ્રવૃત્તિ. ચાલો રેખાખંડ AB લઈ તેના મધ્યમાં M લખો. રેખાખંડ AB ને લંબ હોય તેવી M માંથી પસાર થતી રેખા MN દોરો. શું રેખા MN એ રેખાખંડ AB ને 2 ભાગમાં વહેંચે છે? રેખા MN એ રેખાખંડ AB ને દુભાગે છે. એટલે કે રેખાખંડ AB 2 સરખા ભાગમાં વહેંચાય છે. જે રેખાખંડ AB ને લંબ પણ છે. તેથી આપણે કહી શકીએ કે રેખા MN એ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે. ત્રિકોણનું વર્ગીકરણ. સૌથી ઓછી બાજુવાળા બહુકોણને ત્રિકોણ કહેવાય. યાદ છે ને? ચાલો આપણે જુદા જુદા પ્રકારના ત્રિકોણ જોઈએ. કોણ માપક અને માપપટ્ટીનો ઉપયોગ કરી આપેલા ત્રિકોણના ખૂણા અને બાજુઓમાંથી આપેલ કોષ્ટકમાં તેમના માપો લખીશું. આપેલ કોષ્ટકમાં આકૃતિ A, B, C, D, E, F, G અને H ના માપ લખેલ છે. તે ધ્યાનથી જુઓ. આપેલ આકૃતિના માપો પરથી આપણે કહી શકીએ કે ત્રિકોણ કે જેમાં બધા જ ખૂણાઓ સરખા હોય. જો ત્રિકોણના બધા ખૂણાઓ સરખા હોય તો તેની બાજુઓ પણ સરખી હોય. ત્રિકોણ કે જેમાં 2 બાજુઓ અને 2 ખૂણાઓ સરખા હોય. જો ત્રિકોણની 2 બાજુઓ સરખી હોય તો તેના 2 ખૂણા સરખા હોય. અને જો 2 ખૂણા સરખા હોય તો 2 બાજુઓ સરખી હોય. જો ત્રિકોણની એક પણ બાજુ સરખી ન હોય તો ત્રિકોણના કોઈ પણ 2 ખૂણા સરખા હોતા નથી. ત્રિકોણની 3 બાજુઓ અસમાન હોય તો તે ત્રિકોણના 3 ખૂણાઓ પણ અસમાન હોય છે. હવે આપણે બીજા ત્રિકોણો લઈ તેની બધી જ બાજુઓ અને ખૂણા માપીશું. આ ત્રિકોણને જુદી જુદી શ્રેણીમાં વહેંચી યોગ્ય નામ આપીશું. આકૃતિ A માં 3 બાજુને 3 ખૂણા સમાન છે. આકૃતિ B માં 2 બાજુ ને 2 ખૂણા સમાન છે. આકૃતિ C માં 3 બાજુ ને 3 ખૂણા અસમાન છે. આકૃતિ D માં 3 બાજુ ને 3 ખૂણા સમાન છે. આકૃતિ E માં 3 બાજુ ને 3 ખૂણા અસમાન છે. આકૃતિ F માં 2 બાજુ ને 2 ખૂણા સમાન છે. બાજુઓને આધારે ત્રિકોણના માપ. જે ત્રિકોણની 3 બાજુઓ સરખી ન હોય તેને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય, જે આકૃતિ C અને E માં દર્શાવેલ છે. જે ત્રિકોણમાં 2 બાજુઓ સરખી હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય, જે આકૃતિ B અને F માં દર્શાવેલ છે. જે ત્રિકોણમાં 3 બાજુ સરખી હોય તેને સમબાજુ ત્રિકોણ કહેવાય, જે આકૃતિ A અને D માં દર્શાવેલ છે. ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર. જો 90° કરતાં દરેક ખૂણો નાનો હોય તે ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવાય.
જો ત્રિકોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો તેને કાટકોણ ત્રિકોણ કહેવાય. જો ત્રિકોણમાં કોઈ એક ખૂણો 90 અંશ કરતાં વધુ હોય તો તેને ગુરુકોણ ત્રિકોણ કહેવાય. ચતુષ્કોણ. આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણ એ 4 બાજુઓ ધરાવતો બહુકોણ છે. 2 સમાન લંબાઈની દિવાસળીઓને તેમના છેડા એકબીજાને અડકે તેમ ગોઠવો. બીજી 2 દિવાસળીઓ લઈ જોડેલી દિવાસળીઓના ખુલ્લા છેડા છે ત્યાં મૂકો. આમ આ બનેલી બંધ આકૃતિને આપણે ચતુષ્કોણ કહીએ છીએ. આપેલ ચતુષ્કોણનું નામ ABCD છે. ચતુષ્કોણની બાજુઓ રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ DA છે અને ચતુષ્કોણના 4 ખૂણા ખૂણો DAB, ખૂણો ABC, ખૂણો BCD અને ખૂણો CDA થશે. જ્યારે રેખાખંડ BD અને રેખાખંડ AC વિકર્ણો છે. કંપાસ પેટીમાં 2 કાટખૂણ્યા હોય છે. એક 30 અંશ, 60 અંશ અને 90 અંશનું કાટખૂણ્યું. 2 45 અંશ, 45 અંશ અને 90 અંશનું કાટખૂણ્યું. પ્રવૃત્તિ. એ 30 અંશ, 60 અંશ, 90 અંશ ધરાવતા 2 કાટખૂણ્યા લઈને અહીં બતાવ્યા પ્રમાણે ગોઠવો તો આપણને એક લંબચોરસ મળશે. લંબચોરસની સામસામેની બાજુઓ સરખી હોય છે. તદુપરાંત તેના વિકર્ણો પણ સમાન હોય છે તથા લંબચોરસના બધા ખૂણા કાટખૂણા હોય છે. બી 45 અંશ, 45 અંશ, 90 અંશ ધરાવતા 2 કાટખૂણિયાની જોડનો ઉપયોગ આ રીતે કરીશું તો આપણને બીજો ચતુષ્કોણ મળશે જેનો આકાર ચોરસ જેવો છે. ચોરસની 4 બાજુ તથા 4 ખૂણા સમાન હોય છે તથા તેના વિકર્ણો પણ સમાન હોય છે. સી 30 અંશ, 60 અંશ, 90 અંશના કાટખૂણિયાને બતાવ્યા પ્રમાણે ગોઠવીશું તો સમાંતર બાજુ ચતુષ્કોણ મળશે. સમાંતર બાજુઓની સામસામેની બાજુઓ તથા ખૂણાઓ સમાન હોય છે પણ વિકર્ણો સમાન નથી હોતા. ડી. જો આપણે 30 અંશ, 60 અંશ, 90 અંશ 4 સેટનો ઉપયોગ કરી આ રીતે ગોઠવીશું તો આપણને સમબાજુ ચતુષ્કોણ મળશે. સમબાજુ ચતુષ્કોણની બધી બાજુઓ સમાન હોય છે પણ વિકર્ણો સમાન નથી હોતા. ઈ. કાટખૂણિયાના કેટલાક સેટનો ઉપયોગ કરી આ રીતે ગોઠવતા આપણને સમલંબ ચતુષ્કોણ મળશે. સમલંબ ચતુષ્કોણની સામસામેની 2 બાજુઓ સમાંતર હોય છે. બહુકોણ. આપણે 3 અને 4 બાજુવાળા બહુકોણનો અભ્યાસ કરી ગયા છીએ. હવે આપણે તેથી વધુ બાજુઓની સંખ્યાના આધારે બહુકોણનું વર્ગીકરણ કરીશું જે નીચે આકૃતિમાં દર્શાવેલ છે. બાજુઓની સંખ્યા. નામ. ઉદાહરણ. 3 ત્રિકોણ, 4 ચતુષ્કોણ, 5 પંચકોણ, 6 ષટકોણ, 8 અષ્ટકોણ. આપણે રોજિંદા જીવનમાંથી ઘણા આ પ્રકારના આકારો શોધી શકીએ છીએ જેમ કે બારીઓ, બારણા, દિવાલો, અલમારીઓ, બ્લેકબોર્ડ, નોટબુકો આ બધા જ મોટે ભાગે લંબચોરસ આકારના હોય છે. ભોંયતળિયાની ટાઇલ્સ લંબચોરસ અથવા ચોરસ હોય છે. ત્રિકોણ બનાવવાનો સામાન્ય અભ્યાસ પણ ઇજનેરી બાંધકામમાં ખૂબ ઉપયોગી છે. ઉદાહરણ. તપાસો કે નીચેનામાંથી કયા બહુકોણ છે. તેમાંનો કોઈ પણ ન હોય તો કહો કે તે શા માટે નથી. ઉકેલ. એ. અહીં આપેલ આકૃતિ એ બંધ આકૃતિ નથી માટે તે બહુકોણ નથી. બી. અહીં આપેલ આકૃતિ 6 બાજુવાળો બહુકોણ છે. સી. અહીં આપેલ આકૃતિ બહુકોણ નથી કારણ કે તે રેખાખંડોથી બનેલ નથી. ડી. અહીં આપેલ આકૃતિ બહુકોણ નથી કારણ કે તેની તમામ બાજુઓ રેખાખંડોથી બનેલ નથી. ઉદાહરણ. દરેક બહુકોણનું નામ લખો. ઉકેલ. અહીં આકૃતિ એ
ચતુષ્કોણ દર્શાવે છે, જ્યારે આકૃતિ બી એ ત્રિકોણ દર્શાવે છે. આકૃતિ સી પંચકોણ 5 બાજુવાળો બહુકોણ દર્શાવે છે, જ્યારે આકૃતિ ડી અષ્ટકોણ દર્શાવે છે. ત્રિપરિમાણીય આકારો. અહીં દર્શાવેલ આકારોને ધ્યાનથી જુઓ. તે તમારા રોજબરોજના જીવનમાં જુઓ છો. દરેક આકાર ધન છે. તે સપાટ આકાર નથી. ફલક, ધાર અને શિરોબિંદુઓ. ત્રિપરિમાણીય આકારોના ઘણા કિસ્સાઓમાં આપણે તેના ફલક, ધાર અને શિરોબિંદુ સ્પષ્ટ રીતે ઓળખી શકીએ છીએ. ફલક, ધાર અને શિરોબિંદુ જેવા આ પદોનો અર્થ સમજીએ. ઉદાહરણ તરીકે એક ધન લો. ધનની બાજુ કે જેને સમતલ સપાટી છે તેને સમતલ ફલક કહેવામાં આવે છે. ટૂંકમાં ફલક એટલે સપાટી. જે રેખાખંડમાં આ બે સપાટીઓ મળે છે તેને ધાર કહે છે. આ ધારો જે બિંદુએ મળે છે તેને શિરોબિંદુ કહે છે. અહીં દર્શાવેલ પ્રિઝમની આકૃતિ જુઓ. તેને એક ફલક ત્રિકોણ છે, તેથી તેને ત્રિકોણીય પ્રિઝમ કહે છે. ત્રિકોણીય ફલકને તેના આધાર તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રિઝમને બે એકરૂપ આધાર હોય છે, જ્યારે બીજું ફલક લંબચોરસ હોય છે. જો પ્રિઝમને લંબચોરસ આધાર હોય તો તેને લંબચોરસ પ્રિઝમ કહે છે. પિરામિડ એ એવો આકાર છે કે જે એક આધાર ધરાવે છે. બીજા ફલકો એ ત્રિકોણ છે. અહીં ચોરસ પિરામિડ છે. તેનો આધાર ચોરસ છે. ત્રિકોણીય પિરામિડ આવો દેખાય છે. નળાકાર, શંકુ અને ગોળાની ધાર સીધી હોતી નથી. શંકુનો આધાર વર્તુળ છે. એક લંબઘન એ લંબચોરસ પેટી જેવો છે. તેને 6 ફલક છે. દરેક ફલકને 4 ધાર છે. દરેક ફલકને 4 ખૂણાઓ છે. 2 ઘન એ એવું લંબઘન છે જેની બધી ધારોની લંબાઈ સમાન છે. તેના 6 ફલક છે. દરેક ફલકને 4 ધાર છે. દરેક ફલકને 4 ખૂણા છે. 3 એક ત્રિકોણીય પિરામિડનો આધાર ત્રિકોણ છે, જેને એક ચતુષ્ફલક તરીકે ઓળખવામાં આવે છે. ફલક 4 ધાર 3 ખૂણા 3. ઉદાહરણ: નીચેનાને જોડો. ઉકેલ: A 2 સાથે જોડો, B 4 સાથે જોડો, C 5 સાથે જોડો, D 3 સાથે જોડો, E 1 સાથે જોડો. ઉદાહરણ: કયો આકાર છે? A તમારા સાધનની પેટી, B ઈંટ, C દીવાસળીની પેટી, D રોડ રોલર, E મીઠાઈના લાડુ. ઉકેલ: અહીં A, B અને C એ લંબઘન આકારો છે, જ્યારે D નળાકાર આકાર છે અને E ગોલકાકાર છે. આપણે શી ચર્ચા કરી? 1. રેખાખંડના 2 અંત્ય બિંદુઓ વચ્ચેનું અંતર તે તેની લંબાઈ છે. 2. માપપટ્ટી અને દ્વિભાજક એ રેખાખંડની લંબાઈની સરખામણી કરવામાં ઉપયોગી છે. 3. ઘડિયાળના કાંટા એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં ખસે છે. ખૂણા માટેના ઉદાહરણો આપણી પાસે છે. કાંટાનો એક આંટો એ એક પરિભ્રમણ છે. કાટખૂણો એ 1/4 પરિભ્રમણ છે અને સરળ કોણ એ અડધો પરિભ્રમણ છે. અંશમાં ખૂણાનું માપ માપવા માટે આપણે કોણ માપકનો ઉપયોગ કરીએ છીએ. જો ખૂણાનું માપ કાટખૂણા કરતાં ઓછું હોય તો તે લઘુકોણ છે. જો તેનું માપ કાટખૂણા કરતાં વધુ હોય તો તે ગુરુકોણ છે. પ્રતિબિંબ ખૂણો એ સરળ કોણ કરતાં મોટો હોય છે. 4. જો 2 છેદતી રેખાઓ વચ્ચેનો ખૂણો માપ 90° હોય તો તે લંબ રેખાઓ હોય છે. 5. રેખાખંડનો લંબ દ્વિભાજક એ રેખાખંડને લંબ
અને તેને 2 સરખા ભાગમાં વહેંચે છે. 6. ખૂણાના આધારે નીચેના ત્રિકોણોનું વર્ગીકરણ. ત્રિકોણમાંના ખૂણાનો પ્રકાર. નામ. દરેક ખૂણો લઘુકોણ છે. લઘુકોણ ત્રિકોણ. એક ખૂણો કાટખૂણો હોય. કાટકોણ ત્રિકોણ. એક ખૂણો ગુરુકોણ હોય. ગુરુકોણ ત્રિકોણ. 7. તેમની બાજુઓની લંબાઈના આધારે ત્રિકોણનું વર્ગીકરણ. ત્રિકોણમાં બાજુઓના પ્રકાર. નામ. ત્રણેય બાજુઓની લંબાઈ અસમાન હોય. વિષમ બાજુ ત્રિકોણ. કોઈ પણ 2 બાજુઓની લંબાઈ સમાન હોય. સમદ્વિબાજુ ત્રિકોણ. ત્રણેય બાજુઓ સરખા માપની હોય. સમબાજુ ત્રિકોણ. 8. બાજુઓને આધારે બહુકોણનું માપ. બાજુઓ બહુકોણનું નામ. 3 ત્રિકોણ. 4 ચતુષ્કોણ. 5 પંચકોણ. 6 ષટકોણ. 8 અષ્ટકોણ. 9. ચતુષ્કોણનું તેમના ગુણધર્મોના આધારે વર્ગીકરણ કરો. ગુણધર્મો. ચતુષ્કોણનું નામ. સમાંતર બાજુની એક જોડ સમલંબ ચતુષ્કોણ. સમાંતર બાજુની 2 જોડ સમાંતર બાજુ ચતુષ્કોણ. 4 કાટખૂણા ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ. લંબચોરસ. લંબચોરસ. 4 સરખી બાજુઓ ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ. 4 કાટખૂણા ધરાવતો સમબાજુ ચતુષ્કોણ. ચોરસ. 10. આપણી આસપાસ ઘણા ત્રિપરિમાણીય આકારો આપણે જોઈએ છીએ. સમઘન, લંબઘન, ગોળો, નળાકાર, શંકુ, પ્રિઝમ અને પિરામિડ વગેરે આકારો પણ જોવા મળે છે. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.